વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર પંચમહાલથી સામે આવ્યા છે। પંચમહાલ હાલોલમાં મહિલાનું ડિલિવરી પહેલા મોત નીપજતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો તો દંતાણી સમાજની એક ગર્ભવતી મહિલા પાયલબેનને પહેલેથી જ ખાનગી અંકુર હોસ્પિટલમાં દવા ચાલતી હતી, પરંતુ 9 મહિના બાદ મહિલાને અચાનક દુખાવો થયો અને હાલોલની અંકુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં ફરજ પરના તબીબે તપાસ પહેલા જ સરકારી હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા મહિલાને હાલોલ સરકારી હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી, જ્યારે સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત થયું, જેમાં મહિલાના મોત અંગે પરિવારજનોએ અંકુર હોસ્પિટલની બેદરકારી જણાવી મહિલાના મોત અંગે પરિવારજનોનો અંકુર હોસ્પિટલ પર આક્ષેપ, તો અંકુર હોસ્પિટલ સામે કાર્યવાહી કરવા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। નિશ્ચિત થાય છે એમના પાયલબેન ઘરવાળી હતી, બરાબર છે સાહેબ। 9 મહિના સુધી એમની દવા કરી છે। 9 મહિના દવા કર્યા પછી એના દુઃખનું રાત્રે ઊભું થયું તો રાત્રે લઈને ગયા તો પણ દેખભાળ કરી ના, પછી આ લોકો સવારે વહેલા લઈને ગયા છે તો કે મારે ત્યાં કશું થશે જ નહીં, અને આ રીતના ઉલ્લટ ગમે તે રીતની વાતો કરીને આમ છે તેમ છે બહાર લઈ જાઓ ફલાણું ઢેકડું આમ તેમ બધી જવાબદારી કોઈ લીધી ના, એમને કોઈ એનું ટ્રીટમેન્ટ કર્યું ના, બધી જવાબદારી ડૉક્ટરની હોય છે કે આજે 9 મહિના સુધી થઈ એની દવા ચાલતી હોય તો 9 મહિના સુધી જે ટ્રીટમેન્ટ હોય તો પછી ડૉક્ટરની જવાબદારી હોય કે ના હોય। આજે ગરીબ માણસ છે તે કે કઈ લઈને જવાના, સરકારી હોસ્પિટલમાં લઈને જાઓ, તમે વડોદરા લઈને જાઓ તો કઈ જગ્યા પર લઈને જાય, પ્રાઇવેટમાં તો કોઈ પૈસા હોય બી ના આ લોકો, તે છતાં પ્રાઇવેટમાં આ લોકોએ કરાયું તો કોઈ એની દેખભાળ જ ના કરી સાહેબ એ લોકોએ, તો નીચે એમના સિસ્ટરો નીચે ઓટલા પર સુવાડી દીધા લાઈન, અને હવે તમે લઈ જાઓ અહીંયાથી, તો ભાઈ આ લોકો કંઈ કરતાં સારું થાય એમ કરે અહીંયા હોસ્પિટલમાં લઈ હાલોલ હોસ્પિટલના અંદર, તો એ લાગે કે આ તો વપ થઈ ગયા છે અહીંયા, હવે અંદર 2 જોડવા બાળક પણ હતા, એની કોઈ પણ જાતે દેખભાળ કરી ના સાહેબ, એ લોકો જે સુધી પૈસા લેતા ત્યાં સુધી એમને દેખભાળ કરવાની હોય। આજે ગરીબ માણસની તકલીફ હોય તેમાં ધ્યાન તો આપવું પડે। પાયલબેન સુનિલભાઈ દંતાણી કરીને જે પેશન્ટ છે એમને મારે ત્યાં ટ્રીટમેન્ટ ચાલતી હતી, એમને પ્રેગ્નન્સી હતી, 8 મહિનાની આસપાસની પ્રેગ્નન્સી હતી। સવારે લગભગ 7:25 મારી હોસ્પિટલમાં ગભરામણ થાય છે, શ્વાસ નથી લેવાતો, એ રીતે મારે ત્યાં સવારે 7:25ની આસપાસ સવારે આવ્યા, એટલે સિસ્ટરો મારા પર ફોન આવ્યો, એટલે 7:30 હું હોસ્પિટલમાં ઉપરના માળથી ઘરેથી નીચે આવ્યો અને પેશન્ટને મેં જોયું તો પેશન્ટનું એકદમ સાઇનોસ હતું, એને ગભરામણ થતી હતી, શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, એનું પલ્સ મેં જોયું તો પલ્સ એકદમ વીક ચાલતી હતી, હાર્ટ જોયું તો હાર્ટના ધબકારા બી એકદમ 40થી 50ની આસપાસ ચાલતા હતા। એની બેટરી મારીને આંખો તપાસ કરી તો આંખોમાં બંને બાજુ ઇક્વલી રિએક્ટિંગ હતી પ્યુપિલ, પણ પેશન્ટની કન્ડિશન જોતા મને લાગ્યું કે એકદમ સિરિયસ કન્ડિશન કહેવાય, અને કદાચ એને બની શકે કે હાર્ટ એટેક આવ્યો હોઈ શકે કે બીજી કોઈ બીમારી મેડિકલી ઇલનેસ હોય, ડિલિવરી રિલેટેડ નહોતું કશું, પેશન્ટને પાણી નહોતું પડતું, પેશન્ટને બ્લીડિંગ નહોતું થતું કે પેશન્ટને દુખાવો નહોતું થતો, એટલે મેડિકલી ઇમરજન્સી જેવું લાગતા મેં પેશન્ટને કીધું ભાઈ આ મારો કેસ નથી, આ મેડિકલ ઇમરજન્સી કહેવાય, એટલે તમે હાયર સેન્ટર ઉપર લઈ જાઓ કાં તો તમે રેફરલમાં લઈ જાઓ।